રાજકોટના ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ આખરે તંત્ર સફાળું જાગ્યું છે. શહેરના તમામ ગેમ ઝોનમાં ફાયર સેફટી અને ઇલેક્ટ્રિકલ વાયરિંગની તપાસ તેજ કરવામાં આવી છે. જ્યાં સુધી માન્ય સર્ટિફિકેટ નહીં મળે ત્યાં સુધી ગેમ ઝોન શરૂ કરવા પર રોક લગાવાઈ છે. જોકે આ ગંભીર બેદરકારી મામલે જ્યારે આરએમસીના ઇન્ચાર્જ ફાયર ચીફ ઓફિસરને સવાલ કરવામાં આવ્યા ત્યારે તેઓએ સચોટ જવાબ આપવાને બદલે લૂલો બચાવ કરતા નજરે પડ્યા હતા. તંત્રની આ કામગીરી સામે હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. તપાસના આદેશ આપ્યો છે તમે? રાજકોટમાં ટોટલ 7 ગેમ ઝોન છે. એ 7 ગેમ ઝોનમાં 3 ગેમ ઝોન હાલ પૂરતા ટેમ્પરરી બંધ છે. એમાંથી આ ત્રીજું જે આ ફન બ્લાસ્ટ છે એ રવિવારે બંધ થયું. હવે એ લોકો ઇલેક્ટ્રિકના સર્ટિફિકેટ વાયરિંગ એપ્રુવલ ને બધું આપી દેશે પછી એ લોકોને આપણે શરૂ કરવાની પરમિશન છે. સાહેબ એ લોકો પાસે બધું? હા, એ લોકો પાસે બધા ફાયર કે જે કોઈ લાગતા વળગતા એનઓસી કે જે કાંઈ મંજૂરી છે બધું એની પાસે છે. ચાઇનીઝ લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે લાઇટ કઈ કંપનીની છે ક્યાંની છે એ મને ખ્યાલ નથી, પણ એ તો ઇલેક્ટ્રિકના જે કોઈ એન્જિનિયર કે પીજીવીસીએલના ત્યાં અમારી સાથે હતા એટલે એ તપાસનો વિષય એ ડિપાર્ટમેન્ટનો છે. એટલે મારી વિનંતી છે કે એમને ચાઇનીઝ લાઇટનો ઉપયોગ કરી શકાય છે કે ન કરી શકાય? હવે એ ટેકનિકલી પીજીવીસીએલના લગત છે. એટલે સર, આગ લાગી ત્યારે કેટલા લોકો અંદર હતા અને અંદરનું સ્ટ્રક્ચરમાં તમે તપાસ કરી હશે. સ્ટ્રક્ચર શેનું હતું? ફોર્મનું બનેલું હતું, પતરાનું બનેલું હતું, કેવું હતું? અને આગ જો તડકું તમે કહો છો કે નાની એવી આગ લાગી, આગને વિકરાળ સ્વરૂપ લઈ લેતા વાર લાગે છે? એટલે ત્યાંનું સ્ટ્રક્ચર જે છે એ આખું ફ્રેમ સ્ટ્રક્ચર છે અને એમાં ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટે એમને મંજૂરી આપેલી હોય એટલે એ પણ ટાઉન પ્લાનિંગમાંથી વધુ માહિતી આપ લઈ શકો છો. બીજું કે જે ફ્લેમેબલ મટીરિયલ કે અત્યારનું જે ટેમ્પરેચર છે અત્યારે 40 થી 45 ડિગ્રીની વચ્ચે તાપમાન વધારે હોવાના કારણે કદાચ કંઈ બન્યું હોય તો એ મોટાભાગે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ કે ઓવર હીટિંગ કે એવું થતું હોય છે. એટલે એના લીધે આગ લાગેલી હોય એવું પ્રાથમિક કારણ હોઈ શકે.